હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક નિપજ એટલે કે બાયોટેકનોલોજીની જે નિપજ છે એ નિપજનું વધુ સ્તરે ઉત્પાદન છે એ કેવી રીતે કરવું, રાઈટ, એની આપણે વાત કરેલી હતી. તો એ જ ટોપિકને આપણે આ લેક્ચરની અંદર આગળ વધારશું કે ખાસ કરીને જે બાયોટેકનોલોજી જે નિપજ છે તેનું પ્રમાણ જૈવભઠ્ઠીના આધારે વધુ પ્રમાણમાં છે એ વધુ પ્રમાણમાં બનાવી શકાય છે. તો ચાલો શરૂઆત કરીએ. જૈવભઠ્ઠી અથવા તો એનું જ બીજું નામ છે બાયોરિએક્ટર. બે નામ યાદ રાખવાના છે છોકરાઓ. બીજું નામ શું છે? બાયોરિએક્ટર. રેડી? ઓકે. તો ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોની પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. એટલે કે જો સંવર્ધનનું માધ્યમ ઓછું હોય તો યોગ્ય પ્રમાણની અંદર પર્યાપ્ત માત્રાની અંદર નિપજ મળી શકે નહીં, અથવા તો એનું ઉત્પાદન છે એ થઈ શકતું નથી. રાઈટ? કારણ કે માધ્યમ જ, સંવર્ધન માધ્યમ જ કેવું છે તો કે ઓછું છે. તો એ માટે અથવા તો નિપજનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન કરવા માટે, વ્યાપક સ્તરે ઉત્પાદન અથવા તો વધુ માત્રામાં ઉત્પાદન કરવા માટે જૈવભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે. એટલે કે જૈવભઠ્ઠીનો વિકાસ કરવો પડે. જો જૈવભઠ્ઠીની અંદર આપણે સંવર્ધન માધ્યમ હોય તો એની અંદર નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકે છે. તો આ જૈવભઠ્ઠી છે એનું સંવર્ધન માધ્યમ કેટલું હોય તો એની સંવર્ધન માધ્યમ છે એ મોટી માત્રામાં હોય છે. મોટી માત્રામાં એટલે કેટલું તો કે 100 થી 1000 લીટર. કેટલું હશે? 100 થી 1000 લીટર જૈવભઠ્ઠીની અંદર સંવર્ધન માધ્યમ છે. એ સંવર્ધન માધ્યમની અંદર આપણે પર્યાપ્ત માત્રાની અંદર નિપજ છે નિપજ બનાવી શકીએ છીએ, કારણ કે માધ્યમ છે એ વધુ છે. રાઈટ? તો આ ખરેખર જૈવભઠ્ઠી શું છે તો કે જૈવભઠ્ઠી છે એ જૈવભઠ્ઠી એક વાસણ સમાન છે. કોના સમાન છે? એક વાસણ સમાન છે. દાખલા તરીકે આપણા રસોડાની અંદર જેવી રીતે કુકર કાર્ય કરે, રાઈટ, કુકરની અંદર આપણે શાક બનાવીએ, તેવી જ રીતે લેબની અંદર આ જે જૈવભઠ્ઠી છે, જૈવભઠ્ઠી એક વાસણ સમાન છે અને તેની અંદર આપણે આપણી જે બાયોટેકનોલોજીકલ અથવા તો જે પુનઃસંયોજિત નિપજ છે એ નિપજ બનાવવામાં આવે છે. ઓકે. તો એ જૈવભઠ્ઠીની અંદર આપણે સૂક્ષ્મ વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને, રાઈટ, શા માટે આ જ કોષો? કારણ તો જૈવભઠ્ઠીની અંદર કયા કોષો લેવાના અને આ જ કોષો શા માટે? તો કે જે કોષોની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરેલું છે એ પુનઃસંયોજિત કોષ છે એ લેવામાં આવે. જો પુનઃસંયોજિત ડીએનએ વનસ્પતિ કોષની અંદર દાખલ કરેલું હોય તો જૈવભઠ્ઠીની અંદર વનસ્પતિ કોષ લેવામાં આવે. પ્રાણીઓની અંદર દાખલ કરેલું હોય તો પ્રાણી લેવામાં આવે. અને માનવ કોષનો અંદર દાખલ કરેલું હોય તો જૈવભઠ્ઠીની અંદર માનવ કોષનો ઉપયોગ કરશું. સાથે સાથે જૈવભઠ્ઠીની અંદર કાચા સામાનને દાખલ કરશું. એટલે આ જે કોષો છે, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અથવા તો માનવ કોષ, ઇન શોર્ટ પુનઃસંયોજિત કોષ, એ જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો અને વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. એટલે કે આ પુનઃસંયોજિત કોષ કાચા સામાનને નિપજ, નિપજ તરીકે કઈ નિપજ તો કે વ્યક્તિગત ઉત્સેચક, એટલે કે ઉત્સેચકની અંદર છે શું કરે છે? પરિવર્તિત કરી શકે છે. હવે નિપજ છે એ ઘણી બધી હોઈ શકે. ઉત્સેચક હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, એન્ટીબાયોટિક હોઈ શકે, બીજી ઘણી બધી નિપજો છે એ પણ હોઈ શકે. રેડી? ઇન શોર્ટ જૈવ સ્વરૂપે છે નિપજ હોવી જોઈએ. તો પુનઃસંયોજિત કોષો જે છે એ
કાચા સામાનને જૈવ સ્વરૂપે નિપજની અંદર છે પરિવર્તિત કરે છે જૈવ ભઠ્ઠીની અંદર. અને જૈવ ભઠ્ઠીની અંદર મોટી માત્રા છે, સંવર્ધન માધ્યમ મોટું છે એટલે નિપજ પણ કેવી મળે છે? વધુ પ્રમાણની અંદર, પર્યાપ્ત માત્રાની અંદર જે નિપજ છે એ નિપજ આપણને મળે છે. ઓકે, તો આ નિપજ મેળવવા માટે, રાઈટ, ઈચ્છિત નિપજ મેળવવા માટે આપણે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ છે એ પૂરી પાડવામાં આવે છે. હવે આ ઇષ્ટતમ પરિસ્થિતિ શું છે? તો કે ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે કે યોગ્ય પ્રમાણની પરિસ્થિતિ, રાઈટ. પુનઃસંયોજિત કોષને જે પણ યોગ્ય પ્રમાણની પરિસ્થિતિ જોઈ એ બધી યોગ્ય પ્રમાણની પરિસ્થિતિ આપણે જૈવ ભઠ્ઠીની અંદર આપવી પડે તો જ પુનઃસંયોજિત કોષ છે એ ઈચ્છિત નિપજ બનાવી શકે છે, નહીં તો એ ઈચ્છિત નિપજ બનાવતા નથી. રેડી? તો એના માટે આપણે યોગ્ય પરિસ્થિતિ આપવી પડે. તો આ યોગ્ય પરિસ્થિતિ કઈ કઈ છે? તો કે સામાન્ય રીતે જૈવ ભઠ્ઠીની અંદર આપણે તાપમાન છે એ તાપમાન યોગ્ય પ્રમાણમાં આપવું પડે. ઉદાહરણ તરીકે લો કે જો જૈવ ભઠ્ઠીની અંદર આપણે માનવ કોષ લીધો હોય, રાઈટ, જૈવ ભઠ્ઠીની અંદર માનવ કોષ લીધો હોય તો માનવ કોષની જે વૃદ્ધિ છે એ 37 ડિગ્રી સેલ્સિયસ એ સારામાં સારી રીતે થાય. તો જૈવ ભઠ્ઠીની અંદર આપણે તાપમાન કેટલું રાખવું પડશે? 37 ડિગ્રી સેલ્સિયસ, યોગ્ય પરિસ્થિતિ, ઇષ્ટતમ પરિસ્થિતિ. તેવી જ રીતે પીએચ, રાઈટ, પીએચ દાખલા તરીકે પીએચ છે એ પીએચ 7 ઉપર છે, એ સારામાં સારી રીતે વૃદ્ધિ કરે છે માનવ કોષ, તો આપણે પીએચ કેટલી રાખવી પડે? 7 રાખવી પડે. તાપમાન કેટલું રાખવું પડે? તો કે 37 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડે. તો જ એ જૈવ ભઠ્ઠીની અંદર પુનઃસંયોજિત કોષ છે એ આપણી ઈચ્છિત નિપજ છે ઈચ્છિત નિપજ બનાવશે. જો આ ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં ન આવે તો આપણી ઈચ્છિત નિપજ છે એ બનશે નહીં. સાથે સાથે તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, રાઈટ, આ ઉપરાંત ક્ષારોનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જે પુનઃસંયોજિત કોષને જોતા હશે એ બધા પ્રકારના વિટામિન્સ અને ખાસ ઓક્સિજન, રાઈટ, આ બધા ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર આવે અથવા તો યોગ્ય પરિસ્થિતિની અંદર આવે. એટલે કે જો આ બધા પૂરા પાડવામાં આવે તો જ ઇષ્ટતમ વૃદ્ધિ, વધુમાં વધુ વૃદ્ધિ છે એ વૃદ્ધિ થઈ શકે, રાઈટ, અને વધુમાં વધુ ઈચ્છિત નિપજ છે એ ઈચ્છિત નિપજ બની શકે છે. તો આ જૈવ ભઠ્ઠી જે છે એ જૈવ ભઠ્ઠી સાર્વત્રિક ઉપયોગમાં લેવામાં આવતું એક જૈવ ભઠ્ઠી અથવા તો જે બાયોરિએક્ટર છે એ બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે. કયા પ્રકારનું છે બાયોરિએક્ટર? સ્ટીરિંગ પ્રકારનું. સ્ટીરિંગ પ્રકારનું એટલે કેવું? તો કે સ્ટીરિંગ એક ઇંગ્લિશ શબ્દ છે. ખરેખર સ્ટીરિંગ છે એ કયો શબ્દ છે? ઇંગ્લિશ શબ્દ છે. સ્ટીરિંગનો મતલબ થાય ફરતું રહેતું હોય. એનો મતલબ એમ કે જે જૈવ ભઠ્ઠી અથવા તો બાયોરિએક્ટરની અંદર સંવર્ધન માધ્યમ છે એ સંવર્ધન માધ્યમ સતત ફરતું રહે છે, આંદોલન કરતું રહે છે, જેના કારણે સંવર્ધન માધ્યમ ફરે અને તેના કારણે કોષો છે એ કોષોને યોગ્ય પ્રમાણની અંદર માધ્યમ મળી રહે અને એ વધુમાં વધુ ઈચ્છિત નિપજ છે એ બનાવી શકાય છે. એટલે વધુમાં વધુ ઈચ્છિત નિપજ બનાવવા માટે મોટા ભાગના લોકો જે બાયોરિએક્ટર યુઝ કરે છે એ કયા પ્રકારનું બાયોરિએક્ટર છે? તો કે સ્ટીરિંગ પ્રકારનું બાયોરિએક્ટર છે. ઓકે, તો આ જે સરળ સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટર છે એ સરળ સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટરની આકૃતિ છે આપણી બુકની અંદર આપેલી છે, રાઈટ. તો આ એક પ્રકારની જૈવ ભઠ્ઠી છે કે જે સૌથી વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી જૈવ ભઠ્ઠી છે. આ જૈવ ભઠ્ઠીની અંદર તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ સંવર્ધન માધ્યમ છે. શું છે? સંવર્ધન માધ્યમ. અને આ સંવર્ધન માધ્યમ સતત ફરતું રહે છે. કોની મદદથી? તો કે ચપટા ફલકવાળું પ્રેરકની મદદથી. આની મદદથી સંવર્ધન માધ્યમ છે એ અંદરની બાજુએ સતત ફરતું રહે છે અને ફરતું રહેતું હોવાથી આપણે એને સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટર કહીએ છીએ, અથવા તો એનું જ બીજું નામ મિશ્રક ટેન્ક બાયોરિએક્ટર. કેવું કહેશે? મિશ્રક ટેન્ક બાયોરિએક્ટર.
તો આ મિશ્રક ટેન્ક બાયોરિએક્ટર છે એ સામાન્ય રીતે નળાકાર હોય છે અને એના લીધે રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે બાયોરિએક્ટર છે એ બાયોરિએક્ટર કેવા પ્રકારનું છે? નળાકાર પ્રકારનું છે. અને નળાકાર પ્રકારનું સાથે સાથે એની અંદરની બાજુએ ચપટા ફલકવાળું પ્રેરક હોવાથી જે સંવર્ધન માધ્યમના દ્રાવ્યોનું મિશ્રણ છે એ મિશ્રણ યોગ્ય પ્રમાણમાં થાય અને તેના કારણે ઈચ્છિત નિપજ જે છે એ ઈચ્છિત નિપજ પણ યોગ્ય પ્રમાણની અંદર બની શકે. આ બાયોરિએક્ટરમાં રાઈટ એટલે કે મિશ્રક પ્રકારના બાયોરિએક્ટરમાં ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું કામ પણ કરે છે. એટલે કે જે ચપટા ફલકવાળું પ્રેરક જે છે રાઈટ એ સંવર્ધન માધ્યમને તો સતત ફેરવશે જ, પરંતુ એ સંવર્ધન માધ્યમની અંદર બધા કોષોને ઓક્સિજન મળે એ માટે પણ એ માધ્યમને છે શું કરે છે? ફેરવે છે. જો ચપટા ફલકવાળું પ્રેરક જે છે એ સંવર્ધન માધ્યમને ફેરવે નહીં અથવા તો આંદોલન ન કરાવે તો તેના કારણે બધા કોષોને ઓક્સિજનની ઉપલબ્ધતા મળી શકતી નથી. એટલે કે ઓક્સિજન મળી શકતો નથી અને જો ઓક્સિજન ન મળે રાઈટ તો ઇષ્ટતમ પરિસ્થિતિ મળે નહીં, તો કોષ નિપજ બનાવે નહીં. એટલે મિશ્રક બાયોરિએક્ટર આંદોલન કરે છે તેના કારણે સંવર્ધન માધ્યમની અંદર ઓક્સિજન છે એ ઓક્સિજનનું મિશ્રણ યોગ્ય પ્રમાણની અંદર થાય છે રાઈટ. સાથે સાથે આ બાયોરિએક્ટરની અંદર સમયાંતરે હવા છે એ હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે રાઈટ. તો તમે બાયોરિએક્ટરની અંદર નીચેની બાજુએ જોઈ શકો છો કે નીચેની બાજુએથી સૂક્ષ્મ જીવ રહિત હવા એટલે કે બેક્ટેરિયા વિહીન રાઈટ બેક્ટેરિયા હોવા જોઈએ નહીં, એ બેક્ટેરિયા વિહીન અથવા તો સૂક્ષ્મ જીવ રહિત હવા છે એ જૈવભઠ્ઠી અથવા તો બાયોરિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. આના કારણે સંવર્ધન માધ્યમની અંદર હવા દાખલ થાય છે અને એના કારણે જે કોષો છે એ કોષોની વૃદ્ધિ છે એ યોગ્ય પ્રમાણની અંદર થઈ શકે છે. આ ઉપરાંત રિએક્ટરમાં એક આંદોલક તંત્ર છે એ જોવા મળે છે. તો તમે સૌથી ઉપરની બાજુએ જોઈ શકો છો કે એક મોટર છે અને મોટરની સાથે આ જોડાયેલું જે છે એ ખરેખર શું છે તો કે આંદોલક તંત્ર છે. આ આંદોલક તંત્ર જૈવભઠ્ઠીની અંદર આંદોલન થાય છે કે નથી થતું એ ચકાસે છે. જો ન થતું હોય તો ફરીથી આંદોલન કરવા માટેના સિગ્નલ એટલે કે મેસેજ છે એ મેસેજ આપે છે, જેના કારણે ફરીથી બાયોરિએક્ટરની અંદર આંદોલન છે એ શરૂ થાય છે. તો આંદોલક તંત્ર છે એ આંદોલન એટલે કે સંવર્ધન માધ્યમ છે એ સતત મિશ્રણ થાય એનું ધ્યાન આપે છે. કારણ કે જો આંદોલક તંત્રની અંદર આંદોલન છે એટલે કે ન થાય રાઈટ માધ્યમનું મિશ્રણ ન થાય તો કોષો છે એ કોષો યોગ્ય પ્રમાણની અંદર નિપજ બનાવી શકે નહીં. સાથે સાથે ઓક્સિજન વિતરણ તંત્ર રાઈટ ઓક્સિજન વિતરણ તંત્ર છે એ ઓક્સિજનની ઉપલબ્ધતા ઓક્સિજનનું પ્રમાણ જૈવભઠ્ઠીની અંદર માપશે. કારણ કે જો ઓક્સિજનનું પ્રમાણ જૈવભઠ્ઠીની અંદર યોગ્ય પ્રમાણમાં હોય તો જ યોગ્ય પ્રમાણની અંદર પર્યાપ્ત માત્રાની અંદર છે એ નિપજ બની શકે છે, નહીં તો એ યોગ્ય પ્રમાણની અંદર નિપજ બનતી નથી. સાથે સાથે ફીણ નિયંત્રણ તંત્ર કેવું ફીણ નિયંત્રણ તંત્ર. તો આ જે ફીણ નિયંત્રણ તંત્ર છે તમે સૌથી ઉપરની બાજુએ જોઈ શકો છો કે જે ફીણ તોડનાર પ્રેરક હોય એનું નિયંત્રણ કરે રાઈટ. શા માટે ફીણ નિયંત્રણ તંત્રની જરૂર પડે તો કે જ્યારે આપણે જૈવભઠ્ઠીની અંદર સૂક્ષ્મ જીવ રહિત હવા દાખલ કરશું ત્યારે એ સૂક્ષ્મ જીવ રહિત હવા પરપોટા સ્વરૂપે દાખલ કરીએ છીએ. પરપોટા સ્વરૂપે દાખલ કરતા સંવર્ધન માધ્યમની અંદર ફીણ ઉત્પન્ન થાય છે અને ફીણ પ્રવાહી કરતા હલકા હોવાથી એ જૈવભઠ્ઠીની અંદર
ઉપરની બાજુએ આવે છે. તો પ્રશ્ન થાય તો ફીણ ઉપરની બાજુએ તો સામાન્ય રીતે આવે, તો એમાં વાંધો શું છે? રેડી? તો કે જો ફીણ ઉપરની બાજુએ આવે તો તેની સાથે સાથે જે કોષો હોય, રાઈટ, પુનઃસંયોજિત કોષો હોય, એ પણ સંવર્ધન માધ્યમમાં ઉપરની બાજુએ આવી જાય છે. અને જો એ સંવર્ધન માધ્યમમાં ઉપરની બાજુએ આવી જાય તો સંવર્ધન માધ્યમ એને પૂરું પહોંચે નહીં, તો એ યોગ્ય પ્રમાણની અંદર નિપજ બનાવે નહીં. રાઈટ? એ માટે ફીણ તોડનાર પ્રેરક છે એ સૌથી ઉપરની બાજુએ છે એ મૂકવામાં આવે છે. કારણ શું? કારણ કે જ્યારે પણ ફીણ ઉપરની બાજુએ આવશે, ફીણ તોડનાર પ્રેરક એ ફીણને તોડી નાખશે અને તેના કારણે જે કોષો છે એ કોષો ફરીથી સંવર્ધન માધ્યમની અંદર યોગ્ય પ્રમાણની અંદર મિશ્રણ થશે અને તેના કારણે એ પર્યાપ્ત માત્રાની અંદર ઈચ્છિત નિપજ જે છે એ બનાવી શકે છે. સાથે સાથે તાપમાન નિયંત્રણ તંત્ર છે એ જૈવભઠ્ઠીની અંદર હાજર હોય છે. રાઈટ? સામાન્ય રીતે જૈવભઠ્ઠીની આજુબાજુ છે એ તાપમાન નિયંત્રણ તંત્ર હોય. તો એ તાપમાન નિયંત્રણ તંત્ર છે એ જો જૈવભઠ્ઠીનું તાપમાન છે એ ગરમ થઈ જાય તો એ જૈવભઠ્ઠીની આજુબાજુની ટ્યુબમાં, જૈવભઠ્ઠીની આજુબાજુ ટ્યુબ જોવા મળે તો એ ટ્યુબમાં ઠંડુ પાણી ઉમેરી દે, જેના કારણે ફરીથી જૈવભઠ્ઠીનું તાપમાન શું થાય? ઘટી જાય. અને જો જૈવભઠ્ઠીનું તાપમાન છે એ ઠંડુ થઈ ગયું હોય તો ફરીથી એ જ ટ્યુબની અંદર ગરમ પાણી ઉમેરી દે, જેના કારણે ફરીથી જૈવભઠ્ઠીનું તાપમાન છે એ વધી જાય. એટલે કે અલ્ટિમેટલી એ જૈવભઠ્ઠીનું તાપમાન છે યોગ્ય રાખશે. કારણ કે જો પરિસ્થિતિ ઇષ્ટતમ હોય, આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા, રાઈટ, કે જો પરિસ્થિતિ ઇષ્ટતમ હોય તો જ ઈચ્છિત નિપજ બને અને એ ઈચ્છિત નિપજ પર્યાપ્ત માત્રાની અંદર બને. ઇષ્ટતમ પરિસ્થિતિ ન હોય તો ઈચ્છિત નિપજ બને નહીં, અથવા તો એવું પણ બની શકે કે જેટલી બનવી જોઈએ એટલી બને નહીં. એનું પ્રમાણ છે એ પ્રમાણ કેવું હોય? ઓછું હોય. રાઈટ? તો એ તાપમાન નિયંત્રણ તંત્ર હોય. તેવી જ રીતે પીએચ નિયંત્રણ તંત્ર પણ છે એ જોવા મળે છે. આ પીએચ નિયંત્રણ તંત્રનું કાર્ય શું? તો કે પીએચ નિયંત્રણ તંત્ર જે છે, રાઈટ, એ પીએચ નિયંત્રણ તંત્ર સંવર્ધન માધ્યમની પીએચ છે એ પીએચ ચકાસે છે. જો સંવર્ધન માધ્યમની પીએચ છે એ ઘટી જાય તો સંવર્ધન માધ્યમમાં બેઝ ઉમેરે છે અને જો એની પીએચ વધી જાય, રાઈટ, તો એની અંદર એ એસિડ ઉમેરે છે, જેના કારણે ફરીથી સંવર્ધન માધ્યમની પીએચ છે એ યોગ્ય પ્રમાણમાં રહે. આ ઉપરાંત બાયોરિએક્ટર જૈવભઠ્ઠીની અંદર પ્રતિચયન પ્રધાર એટલે કે ઇંગ્લિશમાં વાંચીએ તો આપણને ખબર પડે સેમ્પલિંગ પોટ્સ, રાઈટ, એ પણ આવેલું હોય છે. અને તેના કારણે સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા એટલે કે નિપજની જે થોડી માત્રા છે એ બહાર કાઢી શકાય છે. તો આ પ્રતિચયન પ્રધાર અથવા તો જે સેમ્પલિંગ પોટ છે એ સેમ્પલિંગ પોટ તમે બાયોરિએક્ટરની અંદર સૌથી નીચેની બાજુએ જોઈ શકો છો. આ જે છે એ ખરેખર શું છે? તો કે એ જે છે એ છે સેમ્પલિંગ પોટ્સ. રાઈટ? આ છે એ છે સેમ્પલિંગ પોટ્સ, પ્રતિચયન પ્રધાર. આ પ્રતિચયન પ્રધારના કારણે, બરાબર છે, તમે જે જૈવભઠ્ઠીની અંદર ઉત્પન્ન થતી જે નિપજ જે છે, જે જૈવિક નિપજ, એ જૈવિક નિપજને બહાર કાઢી શકો છો અને ચકાસી શકો છો કે સંવર્ધન માધ્યમની અંદર યોગ્ય પ્રમાણની અંદર નિપજ બને છે કે નથી બનતી. રાઈટ? આ ઉપરાંત તમે બાયોરિએક્ટરની અંદર હજુ એક ટ્યુબ જોઈ શકો છો કે જેના દ્વારા જૈવભઠ્ઠીની અંદર ઉત્પન્ન થતી જે વરાળ છે, એટલે કે સૂક્ષ્મ જીવરહિત પર્યાવરણ માટેની જે વરાળ છે એ મુક્ત કરવામાં આવે છે. રેડી? ઓકે. તો આ જે જૈવભઠ્ઠી છે એમાં એક બીજો જૈવભઠ્ઠીનો પ્રકાર એટલે કે સ્પર્જ્ડ સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટર. આ જે પ્રકારનું બાયોરિએક્ટર છે તેની અંદર સૂક્ષ્મ જીવરહિત હવાના પરપોટાઓનો પ્રવેશ છે એ પ્રવેશ કરાવાય છે. એટલે કે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે સૌથી નીચેની બાજુએ
ટ્યુબ જોવા મળે છે. આ ટ્યુબ દ્વારા આપણે સૂક્ષ્મ જીવરહિત હવા છે એ પરપોટા સ્વરૂપે દાખલ કરીએ. શા માટે પરપોટા સ્વરૂપે દાખલ કરીએ? કારણ કે પરપોટા જે છે એ અસરકારક રીતે ઓક્સિજનના સ્થાનાંતરણના ક્ષેત્રમાં શું કરે છે? વધારો કરે છે. તો આ એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે, રાઈટ, કે શા માટે આપણે જૈવભઠ્ઠીની અંદર સૂક્ષ્મ જીવરહિત હવા જે છે એ પરપોટા સ્વરૂપે મુક્ત કરીએ છીએ? કારણ કે જો એ પરપોટા સ્વરૂપે મુક્ત થાય તો ઓક્સિજનના સ્થાનાંતરણમાં એટલે કે ઓક્સિજનના વહનમાં, બરાબર છે, એ શું કરી શકે છે? વધારો કરી શકે છે. કારણ કે પરપોટાનું ક્ષેત્રફળ કેવું હોય? વધુ હોય. અને જો પરપોટાનું ક્ષેત્રફળ વધુ હોય તો એનું ઓક્સિજનનું સ્થાનાંતરણ પણ કેવું થશે? વધુ થશે. એટલે પરપોટાઓ હવા જે છે પરપોટાઓ છે હંમેશા નીચેથી કઈ બાજુએ જશે? ઉપરની બાજુએ જશે અને એ ગેસ સરોહણ સાથે મિશ્ર થશે, જેના કારણે ઓક્સિજન સ્થાનાંતરણ માટે સૌથી વધુ સપાટી ક્ષેત્ર આપણને ઉપરની બાજુએ જોવા મળે. કારણ કે પરપોટા છે એ કેવા જોવા મળે છે? હલકા હોય છે. એના લીધે રેડી. તો અહીંયા આ જૈવભઠ્ઠીનો જે ટોપિક છે એટલે કે બાયોરિએક્ટરનો ટોપિક છે પૂરો થાય છે. આ જૈવભઠ્ઠી અથવા તો બાયોરિએક્ટરનો ટોપિક 2 અથવા તો 3 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, રાઈટ. તો એ માટે આપણે જો આકૃતિ છે એ આકૃતિ સહિત પ્રશ્ન છે એ પૂછેલો હોય તો જ આકૃતિ છે એ આકૃતિ ડ્રો કરવાની છે. બાકી આકૃતિની અંદર રહેલી જે બધી વસ્તુઓ છે એટલે કે જે બધા તંત્ર છે, ખાસ કરીને એ તંત્ર અને સેમ્પલિંગ પોટ, બરાબર છે, એનું મહત્વ છે એ મહત્વ સમજાવવાનું છે. ઓકે, તો આ લેક્ચર નો સૌથી છેલ્લો અને લાસ્ટ ટોપિક, રાઈટ, આપણે સ્ટાર્ટ કરીએ. તો અત્યાર સુધી આપણે વાત કરી કે આપણી જે જૈવિક નિપજ જે છે એ જૈવિક નિપજ સંવર્ધન માધ્યમની અંદર બને, રાઈટ, બરાબર, જૈવભઠ્ઠીની અંદર બનશે. પરંતુ આ સંવર્ધન માધ્યમની અંદર રહેલી જે નિપજ જે છે એ નિપજ કેવી નિપજ હોય? અશુદ્ધ નિપજ હોય. આ જે અશુદ્ધ નિપજ છે આ અશુદ્ધ નિપજને ડાયરેક્ટ આપણે માર્કેટમાં એટલે કે લોકો સુધી પહોંચાડી શકીએ નહીં, રાઈટ. એ અશુદ્ધ નિપજને પહેલા શેમાં રૂપાંતરિત કરવી પડે? તો કે તેને આપણે સૌ પ્રથમ શુદ્ધ નિપજની અંદર રૂપાંતરિત કરશું. કોની અંદર રૂપાંતરિત કરશું? શુદ્ધ નિપજની અંદર રૂપાંતરિત કરશું. ત્યારબાદ એ જે શુદ્ધ નિપજ જે છે તેને આપણે માર્કેટમાં એટલે કે લોકો સુધી પહોંચાડી શકીએ. તો અશુદ્ધ નિપજમાંથી શુદ્ધ નિપજ બનાવવા માટે આપણે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ સમજવી પડે. કઈ પ્રક્રિયાઓ? અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. ઇંગ્લિશમાં એને કહેવાય ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ. આ પણ નામ છે યાદ રાખવાનું છે. શું છે નામ? ડાઉન સ્ટ્રીમ, રાઈટ, પછી પ્રોસેસિંગ. કારણ કે બે નામ છે એ બે નામ પૂછાય છે એટલે રેડી. અનુપ્રવાહિત પ્રક્રિયાઓ અથવા તો ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ. તો શું છે આ ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ, અનુપ્રવાહિત પ્રક્રિયાઓ? ચાલો ડિટેલમાં જોઈએ. રેડી. જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ, રાઈટ, જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થઈ જાય એટલે જૈવભઠ્ઠીની અંદર યોગ્ય માત્રાની, પર્યાપ્ત માત્રાની અંદર નિપજો છે નિપજો બની જાય છે. આ જે નિપજો છે એ નિપજોને બજારમાં એટલે કે માર્કેટિંગ માટે મોકલતા પહેલા એને શૃંખલામય પ્રક્રિયાઓ એટલે કે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આવું શું કામ કરવામાં આવે છે? કારણ કે એ જે નિપજ જે છે એ નિપજ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ નિપજને શુદ્ધ બનાવવા માટે શૃંખલામય પ્રક્રિયાઓ કરવી પડે અને એ પ્રક્રિયા થયા પછી જ એ જે શુદ્ધ નિપજ છે એને આપણે લોકો સુધી અથવા તો માર્કેટિંગ માટે છે, બજારમાં માર્કેટિંગ માટે છે મોકલી શકીએ છીએ. તો એ
અનુપ્રવાહિત પ્રક્રિયાઓની અંદર શું કરવામાં આવે? તો અનુપ્રવાહિત પ્રક્રિયાઓની અંદર ખાસ કરીને મુખ્ય બે પ્રક્રિયાઓ છે કરવામાં આવે છે. કઈ બે પ્રક્રિયા? તો કે સૌથી પહેલી પ્રક્રિયા નિપજોનું અલગીકરણ. શું કરવામાં આવે છે? નિપજોનું અલગીકરણ. કોનાથી અલગીકરણ કરશું? સંવર્ધન માધ્યમમાંથી. આગલી સ્લાઇડમાં મેં તમને કીધું રાઈટ કે સંવર્ધન માધ્યમ અને નિપજ બંને ભેગા હોય તો એ નિપજ કેવી હોય? અશુદ્ધ હોય. તો સૌપ્રથમ આપણે સંવર્ધન માધ્યમમાંથી નિપજોનું કેવું કરશું? અલગીકરણ કરશું, એટલે કે અલગ આપણે કરશું. અને ત્યારબાદ નિપજોનું શુદ્ધિકરણ છે, એટલે કે નિપજો અશુદ્ધ નિપજનું આપણે શુદ્ધ નિપજની અંદર રૂપાંતરિત કરશું. તો આ અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી સામૂહિક પ્રક્રિયાઓને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયાઓની અંદર ખાસ બે પ્રક્રિયાઓ આવે. MCQ ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. કઈ બે પ્રક્રિયાઓ છે? તો કે નિપજોનું અલગીકરણ અને નિપજોનું શુદ્ધિકરણ. રેડી? ઓકે. ત્યારબાદ જે નિપજ હોય એ નિપજોને યોગ્ય પરિરક્ષિત બનાવાય છે. આ યોગ્ય પરિરક્ષિત કોના દ્વારા બનાવાય છે? તો કે પરિરક્ષકો દ્વારા. કોના દ્વારા? પરિરક્ષકો દ્વારા. ઓકે. શા માટે પરિરક્ષકો દ્વારા નિપજોને પરિરક્ષિત કરવામાં આવે? કારણ કે ક્યારેક જૈવ સ્વરૂપે રહેલી જે નિપજ છે એ એવી નિપજ હોય કે સામાન્ય તાપમાને એને રાખવાથી એ નિપજ અથવા તો વધુ સમય તે નિપજને સાચવી રાખવાથી એ નિપજ ખરાબ થઈ શકે છે. તો એ જે જૈવ સ્વરૂપે રહેલી જે નિપજ છે એ ખરાબ ન થાય એટલા માટે પરિરક્ષકો દ્વારા તેને પરિરક્ષિત કરાવાય છે. સામાન્ય રીતે તમે જ્યારે મેડિકલની અંદર બોટલની અંદર જે દવા હોય એ દવા લેવા જાઓ, રાઈટ? બોટલની અંદર જે ટેબ્લેટ સ્વરૂપે રહેલી દવા હોય એ દવા લેવા જાઓ તો તેની અંદર એક નાની સફેદ પેકેટ છે એ પેકેટ જોવા મળે છે. આ જે ખરેખર પેકેટ છે એ પરિરક્ષકો છે. એ શું કરે? તો એ પરિરક્ષકો છે એ જે એન્ટીબાયોટિક અથવા તો જે દવા છે એને પરિરક્ષિત કરે છે, જેના કારણે દવા ખરાબ થતી નથી. નહીં તો જો પરિરક્ષકો ઉમેરવામાં ન આવે તો એ જે જૈવ સ્વરૂપે રહેલી જે નિપજ છે એ નિપજ ખરાબ થઈ શકે. એની અંદર બેક્ટેરિયલ અથવા તો ફંગલ ઇન્ફેક્શન છે, એટલે બેક્ટેરિયા અથવા તો ફૂગનો જે ચેપ છે એ ચેપ લાગી શકે છે. ઓકે ઓકે. અને જો નિપજ ઔષધ હોય તો ઔષધની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે જો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ અનુપ્રવાહિત પ્રક્રિયાઓની અંદર જૈવભઠ્ઠીની અંદર આપણે ઔષધ નિપજો બનાવતા હોય પુનઃસંયોજિત કોષમાંથી, તો એ ઔષધોને ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવું પડે. શા માટે? કારણ કે જો ઔષધ યોગ્ય પ્રમાણની અંદર બનેલી હોય તો જ એ ઔષધ અસરકારક છે, નહીં તો એ ઔષધ અસરકારક નથી. રાઈટ? ખાસ કરીને જ્યારે કોઈ પણ રોગની ઔષધ બનાવવામાં આવે, એ પછી ઔષધ હોય કે રસી હોય કે બીજી કોઈ પણ પ્રકારની દવા હોય, રાઈટ? એ જ્યારે બનાવવામાં આવે ત્યારે ખાસ કરીને એનું ચિકિત્સકીય પરીક્ષણ છે એ પરીક્ષણ કરવામાં આવે. આ ચિકિત્સકીય પરીક્ષણ છે એ પ્રાણીઓ ઉપર અને સાથે સાથે મનુષ્યો ઉપર પણ કરવામાં આવે છે. અને જો એ ઔષધ છે એનું યોગ્ય પ્રમાણની અંદર પરિણામ મળે તો જ એ ઔષધને બજારમાં માર્કેટિંગ માટે છે મોકલવામાં આવે છે. જો ઔષધોનું યોગ્ય પ્રમાણની અંદર પરિણામ ન મળે
તો એ ઔષધને બજારમાં માર્કેટિંગ માટે મોકલી શકાતી નથી. રાઈટ, એટલે ઔષધો જો નિપજ તરીકે હોય તો ચીવટપૂર્વક એને ચિકિત્સકીય પરીક્ષણ પણ કરવું પડે. સાથે સાથે કોઈ પણ નિપજ હોય તો એ કોઈ પણ નિપજની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક છે. એટલે કે નિપજો છે એ નિપજોની ગુણવત્તા છે એ ગુણવત્તા પણ ચકાસવી પડે. જો નિપજોની ગુણવત્તા યોગ્ય ન હોય, રાઈટ, તો એ નિપજોનો બરાબર છે એ નિપજ લોકો છે એ લોકો લેશે નહીં. એટલે કે જો નિપજોની ગુણવત્તા યોગ્ય હોય તો જ લોકો દ્વારા એનો વધુમાં વધુ ઉપયોગ થાય. રાઈટ, તો એ જે જૈવિક નિપજ જે છે એ જૈવિક નિપજની ગુણવત્તા પણ સારામાં સારી હોવી જોઈએ. એ ગુણવત્તા ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું પડે. તો એ જે ખરેખર ગુણવત્તા નિયંત્રણનો જે મુદ્દો છે એ કોની અંદર આવશે? અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગની અંદર આવે છે. આ અનુપ્રવાહિત પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયાઓ આવી. કઈ કઈ? તો કે નિપજોનું અલગીકરણ અને નિપજોનું શુદ્ધિકરણ, અને સાથે સાથે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી. આ પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. એટલે કે નિપજોનું અલગીકરણ, શુદ્ધિકરણ અને ગુણવત્તા નિયંત્રણની જે ચકાસણી છે એ અલગ અલગ નિપજ માટે કેવી હોય છે? અલગ અલગ હોય છે. રાઈટ, અમુકની અંદર શુદ્ધિકરણ અથવા તો ગુણવત્તા નિયંત્રણ વધુ કરવું પડે, અમુકની અંદર એટલું બધું કરવું પડતું નથી. અમુકની અંદર નિપજોનું અલગીકરણ કરવા માટે વધુ મહેનત કરવી પડે, વધુ શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડે. અમુકની અંદર એક પાછું કરવું પડે નહીં. એક જ પ્રક્રિયામાંથી, એક જ સ્ટેપમાંથી છે એ અલગીકરણ થઈ શકે છે. તો એ નિપજ પ્રમાણે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી છે એ બદલાતા રહે છે. તો અહીંયા અનુપ્રવાહિત પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગનો ટોપિક છે એ પૂરો થાય છે. તેની સાથે સાથે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ આ ચેપ્ટર પૂર્ણ થાય છે. રેડી? અને આ અનુપ્રવાહિત પ્રક્રિયાઓ જે છે એ પ્રશ્ન પરીક્ષાની અંદર 2 માર્કની અંદર છે એ પૂછી શકે છે. તો 2 માર્કની અંદર આ જે 6 પોઈન્ટ છે એ 6 પોઈન્ટ પરફેક્ટ રીતે જે બુકની અંદર આપેલા છે તેવી જ રીતે લખવા પડે તો જ આપણને 2 માર્ક છે મળે. રેડી? તો ખાસ કરીને આ 11મા ચેપ્ટરની અંદર પરીક્ષાની અંદર 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના પ્રશ્નો છે એ પૂછાય છે. રાઈટ? અને આ ચેપ્ટરનું વેઇટેજ પણ પરીક્ષાની અંદર સારું છે. રેડી? તો ખાસ કરીને આ ચેપ્ટર છે વ્યવસ્થિત રીતે કરજો, કારણ કે આ એક જ એવું ચેપ્ટર છે, રાઈટ, કે જેની અંદર 2, 3 અને 4 બધા માર્કના પ્રશ્નો છે એ પૂછાવાની સંભાવના છે, એ સંભાવના રહી શકે છે.